નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે પૂરક વાંચનમાં બીજો પાઠ આપણો લોકવારસોનો અભ્યાસ કરશું. લેખક છે ડૉક્ટર હસુ યાજ્ઞિક. જન્મ થયો છે 12/2/1938. નવલકથાકાર, વાર્તાકાર, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને લોક સાહિત્ય તથા શાસ્ત્રીય સંગીતના અભ્યાસી ડૉક્ટર હસુ વ્રજલાલ યાજ્ઞિકનો જન્મ રાજકોટમાં થયો હતો. સરકારી કોલેજમાં અધ્યાપક રહ્યા તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામંત્રી તરીકે પોતાની સેવાઓ આપી. નવલકથા, વાર્તા, મધ્યકાલીન સાહિત્ય તેમજ લોક સાહિત્યના 150 જેટલા પુસ્તકો દ્વારા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમનું મૂલ્યવાન પ્રદાન રહ્યું છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પશ્ચિમ ભારતના ક્લાસિકલ લિટરેચરના સ્કોલર તરીકે ₹1,00,000 ભાષા સન્માનના યશભાગી થયા છે. કે ઘણું બધું સાહિત્ય સ્વરૂપ એને ગુજરાતી સાહિત્યને આપેલું છે. એના સિવાય એને ઘણા બધા કે નવલકથા છે, વાર્તા છે, ઘણા બધા સાહિત્ય પ્રકારોમાં પણ એને કામ કરેલું છે અને ગુજરાતી સાહિત્યને 150 જેટલા પુસ્તકો આપણને આપેલા છે. અને કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા એમણે ઇનામ પણ મળેલું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મેઘાણી એવોર્ડ, લંડનનો સ્કાયલાર્ડ એવોર્ડ, કવિ કાગ એવોર્ડ તેમને પ્રાપ્ત થયા છે. મધ્યકાલીન સાહિત્યની પ્રેમકથાઓ વિશે સંશોધન કરી ડૉક્ટર ઓફ ફિલોસોફીની ઉપાધિ પ્રાપ્ત કરી છે. પોતે સંગીત વિશારદ, પ્રથમ વર્ગ વાયોલિન છે. લોક વિષયના ભારતના તજજ્ઞોની હરોળમાં બેસાડી આપ્યા છે. કે ઘણું બધું એવું લોક સાહિત્ય પણ એને આપેલું છે. લેખકે પ્રસ્તુત સાંસ્કૃતિક લેખ આપણો કલા વારસોમાં નોંધ્યું છે કે ગુજરાતી આદિવાસી લોક કલા સંસ્કૃતિમાં આજની આપણી સભ્યતા કે સંસ્કૃતિના મૂળ છે. કે આ પાઠની અંદર, આ સાંસ્કૃતિક લેખની અંદર લેખકે શું કીધું છે કે ગુજરાતી આદિવાસી જે પ્રજા છે એની અંદર શું જોવા મળે છે કે આપણી લોક કલા સંસ્કૃતિ છે ને એના મૂળ એની અંદર જોવા મળે છે. આદિવાસીઓના ભાતીગળ લોક સાહિત્યમાં આજે પણ એવું કંઠસ્થ સાહિત્ય મળે છે જેના મૂળ વૈદિક, પૌરાણિક તેમજ મધ્યકાલીન સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતીના સાહિત્યમાં જોઈ શકાય છે. ભાતીગળ એટલે કે જુદા જુદા કે આદિવાસીઓના જે જુદા જુદા લોક સાહિત્ય આજે જે કંઠસ્થ એટલે કે જે આપણે સાંભળેલું છે એ જે સાહિત્ય મળે છે ને એના મૂળ શેમાં જોવા મળે છે તો વૈદિકની અંદર, પૌરાણિકમાં. અને ગુજરાતી ભાષા ક્યાંથી આવી છે તો એ પેલે સંસ્કૃત, એના પછી પ્રાકૃત, પછી અપભ્રંશ, જૂની ગુજરાતી, એમ ધીમે ધીમે આપણી આ શુદ્ધ ગુજરાતી ભાષા આવી છે. તો એ જે પ્રાકૃત છે, સંસ્કૃત છે એની અંદર પણ આ સાહિત્ય આપણને જોવા મળે છે. પ્રસ્તુત લેખ દ્વારા બે બાબતો આપણને પ્રાપ્ત થશે. આદિવાસી લોકકલા સંસ્કૃતિમાં પ્રચ્છન્ન રહેલી જીવન, પ્રચ્છન્ન એટલે થશે ગુપ્ત રહેલું જે જીવન છે આદિવાસીઓની લોકકલાની અંદર, સંસ્કૃતિમાં અને જગતને જોવાની દ્રષ્ટિ તેમજ અન્યના હિતને જોડીને સાંકળી છે એ આપણને પણ એક નવો દ્રષ્ટિકોણ મળશે. કેવો દ્રષ્ટિકોણ છે તો અન્યના હિતને જોડવાની શક્તિ એનામાં રહેલી છે. કે પોતાના માટે નહીં પણ બધાના માટે વિચારે છે, બીજાના હિત માટે વિચારે છે. એ વસ્તુ અહીંયા આપણે પાઠની અંદર જોવા મળે છે. પાઠ જોઈએ. સિંહને પ્રાણી સંગ્રહાલયના પાંજરામાં કે સર્કસમાં જોઈએ તેના બદલે એને વન, ઉપવનના પ્રાકૃતિક પરિવેશમાં વિહરતો જોઈએ તેમાં ઘણો તફાવત છે. કે જે સિંહને આપણે કોઈ પ્રાણી સંગ્રહાલયની અંદર, કોઈ પાંજરામાં કે સર્કસમાં જોતા હોઈએ એના બદલે આપણે એને ક્યાં જોઈએ કે એનો જે મૂળ સ્થાન છે, વન છે, ઉપવન છે, એનો એ પ્રાકૃતિક પરિવેશ એટલે કે વાતાવરણની અંદર વિહરતો એટલે કે ફરતો જોઈએ એની અંદર શું છે ઘણો તફાવત રહેલો છે.
આ જ રીતે આપણે આદિવાસી લોકકલાને રંગમંચ પર નિહાળીએ અને એને આદિવાસીના મુક્ત વિહારમાં રજૂ થતી જોઈએ, તે બંનેમાં જમીન આસમાનનું અંતર છે. કેવી જ રીતના અહીંયા કને લેખક શું કહે છે કે આદિવાસી લોકકલાને આપણે મોટાભાગે શેની અંદર જોઈએ છીએ કે રંગમંચ ઉપર કે ક્યાંક નાટક ભજવાતા હો તો આપણે એને જોઈએ કે આદિવાસી કલા આવી છે, પરંતુ એના કરતાં આદિવાસી જ્યાં રહે છે એટલે કે મુક્ત વિહારની અંદર આપણે જોઈએ તો એ બંનેમાં શું છે, ફરક રહેલો છે. એટલા માટે કવિ શું કહે છે કે એનામાં તો જમીન આસમાનનું અંતર છે. આવા ભેદનો અંગત અનુભવ લેવો હોય તો આપણે ફાગણને ગીત નૃત્યથી વધામણા આપતા ભીલ આદિવાસીઓને અરવલ્લીના પહાડી ક્ષેત્રમાં જ જોવા જોઈએ. કે શું કહે છે કે આવા ભેદનો જો તમને પોતાને અંગત અનુભવ લેવો હોય ને આવી તફાવતનો, તો શું કહે છે કે આપણે ફાગણને ગીત નૃત્યથી અરવલ્લીના પહાડી ક્ષેત્રમાં જોવા મળે છે. એ જ રીતે વર્ષા ઋતુમાં ડાંગના આદિવાસીઓની લોકકલાઓ જોવી જોઈએ. કે શું કહે છે કે એવી જ રીતના વર્ષા ઋતુની અંદર કોને જોવા જોઈએ તો ડાંગના આદિવાસીઓની લોકકલા જોવી જોઈએ. અહીં જોઈ શકાશે કે પ્રકૃતિ જ આદિવાસી લોકકલાનું સંલગ્ન એવું અભિન્ન અંગ છે. કે શું કહે છે કે આ જોઈ શકાશે કે કેવું છે કે પ્રકૃતિ જ એની લોકકલાની અંદર જોવા મળે છે. અભિન્ન એટલે કે એના સાથે જોડાયેલું, સંલગ્ન એટલે પણ જોડાયેલું, કે એના સાથે એ પ્રકૃતિને એ પોતાની લોકકલાથી ક્યારે પણ જુદી રાખી શકતા નથી. ગ્રામીણ કે નાગરિક પરંપરામાં એવું નથી. આથી તેવી કલાઓ રંગભૂમિ પર પણ માણી શકાય છે, કેમ કે ત્યાં પ્રકૃતિ સંલગ્ન અંશ નથી. બંને વચ્ચેના ભેદનું આ પહેલું કારણ છે. કે શું કહે છે કે ગ્રામીણ કે નાગરિક પરંપરાની અંદર આ પ્રકૃતિ જોવા મળતી નથી, એટલે આપણે શું કરીએ છીએ કે એને રંગભૂમિ ઉપર પણ એનો અનુભવ કરી શકીએ છીએ. પરંતુ આપણે આ જે આદિવાસીની લોકકલા છે એનો અનુભવ આપણે પૂરેપૂરો રંગમંચ ઉપર કરી શકતા નથી, કેમ કે એની અંદર શું રહેલું છે, પ્રકૃતિના અંશ રહેલા છે અને એ પ્રકૃતિ આપણે રંગભૂમિ ઉપર બતાવી શકતા નથી. અને આ પહેલું ભેદ એ બંને વચ્ચેનું છે. ગ્રામીણ અને આદિવાસી લોકકલા સંસ્કૃતિને જુદી પાડતું બીજું મહત્વનું કારણ બંનેની પરંપરાઓ અને પરિસ્થિતિ વચ્ચેની ભિન્નતા છે. ગ્રામીણ નાગરિક નિશ્ચિત અને સ્થિર એવા આજીવિકાના સાધનો ધરાવે છે. નાગરિકોને શાસકીય કાયદાઓ અને સંરક્ષણનો લાભ મળે છે. કે જો બીજું ભેદ એને દર્શાવ્યું કયો તો નાગરિક જે પરંપરા મળેલું છે કે શાસકીય કાયદાઓ મળેલા છે અને સંરક્ષણ પણ મળેલું છે, એના લાભો પણ મળેલા છે. પ્રાચીન કાળથી તે આજ સુધી તેમને પ્રજા તરીકેના, નાગરિક તરીકેના અધિકારો અને લાભો મળ્યા. એ સાથે જ જેમ જેમ સમય વહેતો ગયો, શાસકો બદલાતા ગયા, તેમ તેમ તેમના આજીવિકા સ્ત્રોત, ખાનપાન, વસ્ત્રાભૂષણ, બોલી, ભાષા વગેરેમાં નવું નવું પરિવર્તન આવતું ગયું, જૂનું લુપ્ત થતું ગયું. કે શું કહે છે કે પ્રાચીન કાળથી એ લોકોને શું મળ્યું છે, શહેર અને ગામડાની પ્રજાને તો પ્રજા તરીકેના એમને હકો મળ્યા છે, નાગરિક તરીકેના અધિકારો, લાભો બધું મળ્યું છે. અને ધીમે ધીમે શું થાય છે કે સમય આવે છે એમ એના જીવનમાં પણ શું થતું જાય છે, પરિવર્તન થતું જાય છે અને જૂનું કેવું થતું જાય છે, લુપ્ત થતું જાય છે. આની સામે આદિવાસીઓને તો છેક પ્રાચીન કાળથી તે બ્રિટિશ અમલ સુધી નાગરિકના અધિકાર ન મળ્યા. એક પ્રજા તરીકે પોષણ, સંરક્ષણ વગેરેના કોઈ જ લાભ ન મળ્યા. પરંતુ આદિવાસી સામે શું થાય છે કે પ્રાચીન કાળથી બ્રિટિશ જ્યારે અમલ હતી ત્યાં સુધી પણ એ લોકોને નાગરિક તરીકે અધિકાર મળતા નથી અને પ્રજા તરીકે એને જે પોષણ થવું જોઈએ, એનું સંરક્ષણ થવું જોઈએ, એના પણ કોઈ લાભ મળતા નથી. બ્રિટિશરોએ આદિવાસી ક્ષેત્રો તરફ તો ધ્યાન આપ્યું, દારૂબંધી અને વન સંરક્ષણના કાયદાઓ કર્યા, પરંતુ તે બધું આદિવાસીઓના ભોગે અને પોતાનું વેપારી હિત જાળવવા કર્યું. કે બ્રિટિશરોએ શું કર્યું, આદિવાસી ક્ષેત્રો તરફ ધ્યાન આપ્યું, એને અમુક કાયદાઓ પણ કર્યા, પરંતુ શું કર્યું કે આદિવાસીના ભોગે અને પોતાનો વેપાર સારો થાય એટલા માટે. આઝાદી પછી જ હકીકતે શાસન દ્વારા આદિવાસીઓને એક પ્રજા તરીકે
છે કે એનો એક પ્રજા તરીકે, એક નાગરિક તરીકે સ્વીકાર થાય છે અને એના અધિકારો છે, એમના હિતો છે, અમલમાં આવે છે. ગ્રામીણ નાગરિક સમાજ અને આદિવાસી સમાજ વચ્ચેના પ્રાચીન કાળથી આરંભીને તે બ્રિટિશ રાજ્ય અમલ સુધીના સુદીર્ઘ ગાળામાં જે શાસકીય લાભથી સંપૂર્ણ વંચિત રહેવાની પરિસ્થિતિનું એક પરિણામ એ આવ્યું કે તેઓએ પોતાના પોષણ સંરક્ષણ માટે પોતીકી એવી સામાજિક વ્યવસ્થા ઊભી કરી અને પોતાની અસલ પરંપરાને મૂળ રૂપમાં જાળવી રાખી. કે શું થાય છે કે લાભો ન મળ્યા અને આટલો લાંબો સમય સુદીર્ઘ એટલે કે લાંબો સમય નીકળી ગયો ને એટલે એને શું કરવું પડ્યું કે પોતાના રક્ષણ માટે, સંરક્ષણ એટલે કે રક્ષણ, કે પોતાનું પોષણ અને સંરક્ષણ માટે પોતાની સામાજિક વ્યવસ્થા એને ઊભી કરવી પડી. વ્યક્તિ, કુટુંબ અને સમાજમાં એમણે એક મુખ્ય નાયક, મુખી પંચના જ નિર્ણયને સ્વીકાર્યો. સમાજમાં સૌ સંગઠિત અને સુરક્ષિત રહે તે માટે સમાજમાન્ય નીતિઓ, ધોરણો, રૂઢિઓ, આસ્થાઓ વગેરેની પરંપરાને તેઓ વળગી રહ્યા. પ્રકૃતિ સાથેનો જ એમનો અતૂટ નાડી સંબંધ અવિચ્છિન્ન રહ્યો. કે શું થાય છે કે પ્રકૃતિ સાથેનો જ એનો સંબંધ કેવો રહે છે કે એ જાળવી રહે છે, એનાથી અવિચ્છિન્ન એટલે કે જુદું થતું નથી. પોતાના આજીવિકા અને સંરક્ષણ એમણે પોતાની રીતે જ પ્રાપ્ત કર્યા. કે પોતાનું જે રક્ષણ છે, આજીવિકા છે, જમવા કે ખાવા તો એને પણ જોઈએ, એટલે એની આજીવિકા છે એને પોતે જાતે જ એને શું કરી, ઊભી કરી. જળ અને ચેતન બધું જ સજીવ છે, બધામાં આત્મા છે. પહાડો એમના પિતા, નદીઓ રચાયેલા પુરાણ કથાઓનો એમણે સ્વીકાર કર્યો. વન, પર્વત, નદી, વનસ્પતિ, પશુ, પક્ષી, કીટકો, સરીસૃપો વગેરેને પોતાની પરંપરાઓ સાથે પોતાના અંગ જેવા જ માન્યા. કે શું કરે છે, પ્રકૃતિના બધા તત્વોનો એ સ્વીકાર કરે છે. આથી જ આદિવાસી સંસ્કૃતિમાં આ સંસ્કૃતિએ જ જેને પેદા કરી એ કલાનો સમાવેશ થાય છે. અને એમાં કલા અને સંસ્કૃતિ એવું દ્વંદ્વ નથી. દ્વંદ્વ એટલે અહીંયા થશે યુદ્ધ, કે એમાં કે કલા અલગ અને સંસ્કૃતિ અલગ એવું કાંઈ પણ વિચ્છેદ નથી. પરંતુ કલા એ જ સંસ્કૃતિનું પરિચાયક એવું અંગ છે. પરિચાયક એટલે કે એક પ્રકારનું પરિચય કરાવે એવું. સંસ્કૃતિમાંથી જ કલા જન્મે અને પછી એ જ કલા સંસ્કૃતિને ટકાવી રાખે છે. કે શું થાય છે કે એની સંસ્કૃતિમાંથી જ કલા જન્મે છે અને કલા શું કરે છે, સંસ્કૃતિને ટકાવી રાખે છે. કલામાં સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય એ બધાનો સમાવેશ થાય છે. અને આદિવાસી કલા એમ કહીએ ત્યારે એમાં આદિવાસી લોકસાહિત્ય, લોકસંગીત, લોકગૂંથણ, લોકનૃત્ય, લોકનાટ્ય, લોકચિત્ર, લોકશિલ્પ, લોકસ્થાપત્ય વગેરેના પાત્ર નિર્માણ, પર્વો, મેળાઓ, લોકોત્સવ વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ભીલ, રાઠવા, ચૌધરી, ગામિત, કુકડા જેવી કુલ 25 જેટલી મુખ્ય આદિવાસી જાતિઓ છે. આ ઉપરાંત ગીરમાં વસતા મૂળ ચારણ, ભરવાડ, રબારી, ભીલ, નળકાંઠાના પઢિયાર અને ગીર કાંઠાના તથા ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતમાં વસતા જે કેટલી બધી જાતિઓ છે ને એનો અહીંયા કને પરિચય આપ્યો. ચારણ, પઢિયાર અને સીધી એ 3 જાતિઓ ગુજરાતના અંતરિયાળ ભૂમિભાગના વન વિસ્તારમાં વસવાટ કરે છે. શેષ મોટા ભાગની ભીલ અને કુકડા જેવી જે મુખ્ય આદિવાસી જાતિઓ છે તે ગુજરાતના પશ્ચિમોત્તર છેડાથી આરંભીને તે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને ડાંગના સીમાંત છેડાના પટ્ટામાં વાપીથી તાપી સુધીના વિસ્તારમાં વસે છે. જો આ બધી જાતિઓ ક્યાં ક્યાં રહે છે ને એના વિશે અહીંયા કને માહિતી આપેલી છે. ગુજરાતના આ ભૂમિભાગો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ખાનદેશ સાથે જોડાયેલા છે. અરવલ્લી અને સહ્યાદ્રીની પર્વતમાળાઓના કારણે જ આ ભૂમિ પ્રદેશો જુદા પડ્યા
બોલી, ભાષા અને કેટલીક પરંપરાઓ જુદી પડી, પરંતુ આ સમગ્ર પટ્ટામાં આદિવાસીઓ વસ્યા તે બે રાજ્યો વચ્ચેના પારસ્પરિક આદાન-પ્રદાનમાં મધ્યસ્થ કડીરૂપ બન્યા. આ કારણે જ આદિવાસી પટ્ટાના ક્ષેત્રમાં વસતી આ મુખ્ય આદિવાસી જાતિઓની બોલી જુદી પડી અને તે જાતિઓની ઓળખ બની. આ પ્રત્યેક આદિવાસી જાતિઓએ આ કારણે જ પોતાની આગવી લોકકલાને નિપજાવીને સિદ્ધ કરી છે. ભીલોએ પૌરાણિક અને ઐતિહાસિક એવા વીરોની ગાથાઓને આધારે રચાયેલા લોક મહાકાવ્યની પરંપરાને ટકાવી રાખી છે. કે જો આગળ એમ હતું કે એ લોકો જાતિઓ ક્યાં ક્યાં વસી છે, અને હવે જે માહિતી આપેલી છે ને લેખકે, કે એ લોકોએ કઈ કઈ લોકકલા ને એના પાસે અમુક જાતિઓની પોતાની અલગ અલગ લોકકલા છે, તો એની વાત કરી કે ભીલોએ શું રાખી છે. ભીલના પઢારોએ હાથે પગે લાંબી દોરીવાળા મંજીરા બાંધીને તેને ગીત સાથે જ વગાડવાની મંજીરા નૃત્યની એક નવી જ નૃત્ય કલા ટકાવી. રાજપીપળા અને તાપી ક્ષેત્રના આદિવાસીઓએ ભવાઈના જેવા ભવાડા, ચાડા, ઠાકરિયા જેવા લોકનાટ્યો ધબકતા કર્યા. તાપી અને ડાંગ ક્ષેત્રના આદિવાસીઓએ પિરામિડ જેવા પૌરુષેય નૃત્યો સિદ્ધ કર્યા. મહારાષ્ટ્રમાં વીરોની યશગાથાના પવાડા ગવાય છે. તેને જ તાપી તટના આદિવાસીઓએ પૌરાણિક દેવી પાત્રો સાથે સાંકળ્યા અને સીતાનો પવાડો જેવી પૌરાણિક પાત્રની દિવ્ય કથાને સગા નૃત્ય રજૂ કરી. સગા નૃત્ય એટલે કે ગીત સાથે. ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર નામના પ્રાચીન ભારતીય કલા ગ્રંથમાં સંગીત, નૃત્ય અને નાટકના સિદ્ધાંતો રચી અને તેના અનેક પ્રકારો વર્ણવ્યા છે. આમાં કેટલાક એવા પ્રકારો છે જે આજે પણ આદિવાસીઓના વિવિધ લોકનૃત્યો અને લોકનાટ્યોમાં જીવિત છે. આથી પુરવાર થાય છે કે સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટક, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય જેવી અને પ્રશિષ્ટ મનાતી કલાઓના કુળ અને મૂળનો જ સીધો સંબંધ આદિવાસી લોકકલાઓ સાથે છે. બધી જ કલાઓનો ઉદ્ભવ અને વિકાસ આદિવાસી લોકકલાઓમાંથી થયો છે. શિષ્ટ એવી ભાષાનું રૂપ બંધાયું તે બોલી એટલે કે બોલાતી ભાષાના આધારે, એટલે કે બોલી જનક છે અને ભાષા તેનામાંથી જન્મેલી છે. કે હવેનો ફકરો છે ને એ જે આપણી ભાષા છે ને એના ઉપર કે આપણે જે બોલાતી ભાષા છે એટલે કે બોલી જનક છે અને આપણી ભાષા શું છે એનામાંથી જન્મેલી છે. આ જ રીતે ખેતી, પશુપાલન, રોગ, આરોગ્ય, ઔષધ, શિલ્પ, સ્થાપત્ય વગેરેના જે શાસ્ત્રો રચાયા, ભણી ભણાવી શકાય એવી વિદ્યારૂપે વિકાસ થયો. તેના પાયામાં લોકોએ જીવન ટકાવવાની મથામણ માટે જે સાહજિક જ્ઞાન મેળવ્યું એવા લોકવિદ્યા, જેને અંગ્રેજીમાં ફોકલોર કહે છે, આવી લોકજીવન વિદ્યા કાળક્રમે અંકે થતાં જ જ્ઞાન, તમામ વિદ્યાઓ અને આધુનિક શાસ્ત્રને જન્મ આપે છે. આ રીતે સાહિત્ય મૂળ લોકસાહિત્યમાં, સંગીતના મૂળ લોકસંગીતમાં, પ્રશિષ્ટ નૃત્ય અને નાટ્યના મૂળ લોકનાટ્યમાં સમાયેલા છે. પરંતુ આદિવાસી પરંપરાનું મૂળ તો લોકવિદ્યામાં પ્રાચીનતમ છે. આથી આદિવાસી લોકકલા અને તેના દ્વારા સર્જાતી, રક્ષાતી અને સાતત્યપૂર્ણ રીતે વિકસતી સંસ્કૃતિ જ આદિ સ્ત્રોત છે. કે શું કે છે કે જે આપણે લોકનાટ્ય કહીએ છીએ, કે જે આપણે આપણી પરંપરા કહીએ છીએ ને, એ ક્યાંથી આવી છે? તો એ શું કે છે કે એ આ લોક સાહિત્યમાંથી જ આવી છે. ગુજરાતની આદિવાસી લોકકલા સંસ્કૃતિ આ રીતે આજની આપણી સભ્યતા સંસ્કૃતિનું મૂળ છે. કે જે ગુજરાતની આદિવાસી લોકકલા સંસ્કૃતિ છે ને, આજની આપણે શું ગણીએ છીએ કે સભ્યતા સંસ્કૃતિનું આપણું મૂળ ક્યાં છે? તો એ આ લોકકલા સંસ્કૃતિમાં રહેલું છે. વર્તમાન કાળે પણ આપણે જે આદિવાસી લોકકલાની પરંપરા જોઈએ છીએ તેમાં સાહિત્ય, સંગીત
સાહિત્યમાં આજે પણ કેટલુંક એવું છે જેનું પ્રવર્તન વૈદિક, પૌરાણિક, રામાયણ, મહાભારતકાલીન અને મધ્યકાલીન સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતીના સાહિત્યમાં જોવા મળે છે. આથી જ વેદમાં, ઉપનિષદ કે પુરાણ જેવા સંસ્કૃત ભાષામાં તેમજ પ્રાકૃત ભાષામાં જે કથાઓ છે તે માહેની અનેક કથાઓ ભીલી, કુકડા જેવી આદિવાસી ભાષાઓની કંઠ પરંપરામાં પણ છે. અનેક નૃત્ય અને નાટ્યના પ્રાચીનતમ રૂપો આદિવાસી લોકનૃત્ય નાટ્યના ભવાડા, ઠાકરિયા, સોંગ, ગોર્ય એટલે કે ગોરીમાં જોવા મળે છે. આધુનિક પ્રશિષ્ટ સંગીતના સ્વરના અને તાલના હવા ફૂંકીને વગાડાતા, તાત છેડીને વગાડાતા, બે ધાતુ પાત્રોને અથડાવીને વગાડાતા કે પોલાણને બંધ કરવા ચામડું મઢીને એના પર થાપ મારીને વગાડાતા, આમ વિવિધ પ્રકારના વાદ્યો છે તેના પૂર્વ પ્રાથમિક રૂપો આદિવાસી વાદ્યોમાં આજે પણ જોવા મળે છે. કે આ બધા જે વાદ્યો છે એ ક્યાંથી આવ્યા છે? તો એ આદિવાસીના વાદ્યો છે એના પ્રકારમાંથી જ અહીંયા કને આવેલા છે. માત્ર શબ્દ અને એના ઉચ્ચાર કે ગાન નહીં, પરંતુ શાસ્ત્રકારોએ બાંધેલી વ્યાખ્યા પ્રમાણે તો નૃત્ય અને સ્વર સાથેનું લયબદ્ધ ગાન તે સંગીત એવો મૂળ અર્થ છે. આનું જ પ્રગટ રૂપ આદિવાસી પરંપરામાં છે. કથા તેમજ ગીત બંને સાથે આદિવાસી પરંપરામાં ગાયન, વાદન, નર્તન ત્રણેય સમાયેલા છે. એમાંય તો ઢોલ તો આદિવાસી કલાનો પ્રાણ. એ વાગતા જ પગ ઠરકવા લાગે. ઢોલ માત્ર વાદન, મનોરંજન માટે જ નહીં, સારા માઠા કે આવી પડેલા આપત્તિના ખાલી એ મનોરંજન માટે જ વાપરવામાં નથી આવતો, પરંતુ સારા અને માઠા પ્રસંગોમાં પણ એ વાપરવામાં આવે છે. અને ખાલી સારા અને માઠા પ્રસંગો જ નહીં, પરંતુ ક્યારેક એના પર આપત્તિ આવી જાય, મુશ્કેલી આવી જાય, તો એ પણ એ લોકો શું કરે છે, એ ઢોલ દ્વારા એ બધા લોકોને સમાચાર પહોંચાડે છે. વંશ એટલે કે વાંસળી કુળની શોધ આદિવાસીએ કરેલી. વનમાં જીવડાએ કરેલા વાંસના છિદ્રોમાંથી વહેતી હવાએ જન્મતા વિવિધ સ્વરો સાંભળીને, કે જે આપણે કહીએ છીએ વાંસળી, એ પણ એની શોધ કોણે કરેલી છે? આદિવાસીએ કરેલી છે. કેવી રીતના કરી? તો વનમાં શું કર્યું તો જીવડાએ વાંસની અંદર એને વાંસ કોરી નાખેલું હતું, ખાઈ ગયા હતા અને એમાં છિદ્ર પડી ગયા હતા અને એમાં શું જાતું હતું? હવા જાતી હતી. અને એના કારણે સ્વર સાંભળીને એને શું કરી? વાંસળીની શોધ કરી. વકરેલી દૂધી કે મોટા તુંબડાને સૂકવી વચ્ચેનો ગર્ભ કાઢીને તેનો જ ઉપયોગ કરી ફૂંકના કે તંતુના ધ્વનિને મોટો કરવાની પણ શોધ આદિવાસીની. વંશકુળમાં વાંસળી, પાવા, જોડિયા પાવા, મીંડ લેતા ગોડાલિયા, લાંબા લાંબા ને મોર પીછાથી શણગારેલા તાડપું, ઘાંગરી, પહોળા થાળમાં મીણ પાથરીને ઉપર વાંસની પાતળી સરી ખોસી તેના પર અંગૂઠા અને આંગળીના હળવા વજન સાથેની ઉપર નીચે ગતિથી જન્મતા મીંડયુક્ત નાદ જન્માવતી કુકડા આદિવાસીની થાળી કથા કે વારલી સ્ત્રીઓના દેરા નૃત્યનું વિશિષ્ટ એવું વાઘની ગુરગુરાટી કરતું વાદ્ય. એમાં માટલાના મોઢાને ચામડા ચિત્રશૈલી પિઠોરાના ચિત્ર નીચે ભીત પર ચાક અને હવે કુદરતી રંગ ભરીને પિઠોરાનું આલેખન થાય છે. કે જુઓ, આપણે જે અત્યારે સંગીતના સાધનો વાપરીએ છીએ, ચિત્રકલા કહીએ છીએ, પરંતુ મૂળ શેમાં રહેલું છે? તો આ આદિવાસી કલાની અંદર રહેલું છે. આદિવાસી લોકકલામાં બધી જ પ્રાકૃતિક તત્વોનો જ ઉપયોગ થાય છે. અહીં પ્રકૃતિ જ એના વન, વનસ્પતિ અને પ્રાકૃતિક પશુ પક્ષી સાથે નિરૂપાય, તેમજ પ્રકૃતિના પર્યાવરણમાં તેની ઉપાસના સાથે ધર્મ અને સંસ્કૃતિને કલાનું માધ્યમ બનાવે છે. કે એમાં લોકકલાની અંદર શું થાય કે બધા પ્રકૃતિના તત્વોનો જ ઉપયોગ થાય છે. એ કેવળ સ્થૂળ માધ્યમ નથી, સજીવ અને ધબકતું અંગ છે. કથાના પાત્રો પણ એમની સાથોસાથ જીવતી ધબકતી વ્યક્તિ છે.
તંબુર પોતે વાજિંત્ર નથી, સરસ્વતીની વાણી છે. ભીલ ભગત તંબુરાને પૂજી એમાં પ્રવેશવાનું સરસ્વતીને આહ્વાન કરી પછી જ ખોળામાં શ્રદ્ધાપૂર્વક લે છે અને તાર છેડે છે. કે ભીલ ભગત શું કરે છે કે પેલે તંબુરાનું પૂજા કરે છે અને એમાં શું કરે છે કે સરસ્વતીનું આહ્વાન કરે છે અને પછી જે શ્રદ્ધાપૂર્વક પોતાના ખોળામાં લઈને એના ઉપર તાર વગાડે છે. જીવન અને જગતને અભિન્ન રીતે જોવાની દ્રષ્ટિ અને એક સાથે અન્યના પણ હિતને જોડી સાંકળી લેવાની શક્તિ આપણી આ આદિવાસી લોકકલા સંસ્કૃતિમાં છુપાયેલી છે. કે જીવન અને જગતને જુદી રીતે જોવાની જે દ્રષ્ટિ છે અને અન્યના હિત સાથે